નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર મીના શાહ પ્રોજેક્ટ દીવાદાંડીમાંથી આજે વાત કરવા માંગુ છું આદતો વિશે. આપણને બધાને કોઈને કોઈ પ્રકારની આદત હોય છે, પોઝિટિવ નેગેટિવ. આદત એટલે શું કે એ વિશે આપણે વિચારતા નથી, એના વિશે આપણે ઓટોમેટિક મશીન જેવા બની જઈએ છીએ. તો આજે આપણે જાણીશું કે સકારાત્મક આદતોને આગળ વધારવી અગત્યની છે જીવનમાં આપણા લક્ષ્યાંકોને પાર પાડવા માટે, અને નકારાત્મક આદતોથી દૂર રહેવું જરૂરી છે, એમાંથી બહાર આવવું જરૂરી છે, જેથી આપણે આપણું જીવન નકારાત્મક દિશામાં જતું અટકી જાય. તો સકારાત્મક આદતો જેવી રીતે કે સ્વસ્થ આહાર લેવો, રોજ ફ્રૂટ ખાવાની ટેવ હોય તો એ ટાઈમે મન થઈ જ જશે, એવી રીતે સ્વસ્થ આહાર ખાવાની ટેવ પાડો, સ્વસ્થ નાસ્તો સ્કૂલમાં લઈ જવાની ટેવ પાડો, રોજ વ્યાયામ કરવાની ટેવ પાડો, અને જ્યારે કુટુંબમાં પણ જ્યારે રોજ 5 મિનિટ 15 મિનિટ પણ બેસીને શાંતિથી વાત કરવાની ટેવ પાડો, જેથી એમનો સાથ અને સહકાર તમને વધારે મળે. તમારે સમયને તમારે સુનિયોજિત કરવો પડશે, તો તેના માટે બી પ્લાનિંગ કરવાની આદત પાડો કે આજે સવારથી સાંજ હું શું કરવાનો છું કે શું કરવાની છું. આવી જ રીતે આપણે સકારાત્મક આદતોને આગળ વધારવાની છે અને નકારાત્મક આદતોથી દૂર રહેવાનું છે. નકારાત્મક આદતોમાં સૌથી મોટી આપણને સૌને આદત છે એ છે મોબાઈલ એડિક્શન અને સોશિયલ મીડિયાનું એડિક્શન. જાણે એ મોબાઈલ હાથમાં ન હોય તો આપણે કમ્પ્લીટલી ગુમ થઈ જઈએ છીએ. આપણે એમ થાય છે કે મારા હાથ શું નથી, શું થઈ ગયું મારા જીવનમાં. તો મોબાઈલનો ઉપયોગ નહીં ઘટાડો તો ચોક્કસ જ તમારા ભણતર પર, જીવન પર અસર થશે. તો મોબાઈલનો ઉપયોગ ઘટાડવા માટે સમય પણ નક્કી કરો કે આ સમયે 15 મિનિટ સુધી હું મોબાઈલનો ઉપયોગ કરીશ, પછી બપોરે આ ટાઈમે અને રાત્રે આ ટાઈમે, બસ ધેટ્સ ઇટ. તો નક્કી કરો. નકારાત્મક આદતોમાં તંબાકુની આદત, સિગરેટની આદત, હવે ડ્રગ્સ આવી ગઈ છે તેની આદત, એ જીવનને બરબાદ કરે છે, બીમારી નોતરે છે અને સંપૂર્ણ જીવનને પણ ખરાબ કરી શકે છે. તો એમાંથી દૂર રહો, એવા મિત્રોથી દૂર રહો જે તમને એવી પ્રેરણા આપે કે આ લો. પોઝિટિવ હેબિટ્સ તરફ આગળ વધો અને નેગેટિવ હેબિટ્સથી દૂર રહો. સારા મિત્રો બનાવો, સારું ભણો અને જીવનને સફળ અને આનંદમય બનાવો.